તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું આપ ખૂબ જ મજામાં હશો અને આપની બોર્ડની જે પ્રિપેરેશન છે એ ખૂબ જ આપ ઉત્સાહથી કરી રહ્યા હશો. લાસ્ટ લેક્ચરમાં જે પાર્ટ 3 હતો આંતરમાળખાકીય સેવાઓ, એની અંદર ઓડિયો રિલેટેડ કંઈક ઇસ્યુ થવાને કારણે એ મુદ્દો જે છે એ આપણે રહી ગયેલો હતો. એ મુદ્દાને આપણે ફરીવાર કન્ટિન્યુ કરીએ. ચાલો, મુદ્દો શું છે? તો કે પેટ્રોલિયમ. પેટ્રોલિયમને શું કહેવામાં આવે છે? ઉર્જાનો અનિવાર્ય સ્ત્રોત કહેવામાં આવે છે. ભારતની અંદર મુખ્ય પડકાર ક્યાં છે? પેટ્રોલિયમ. તો કે ભારતમાં જો પેલા પેટ્રોલિયમ એટલે શું? માત્ર પેટ્રોલ નહીં આવે. પેટ્રોલિયમની અંદર ઘણી બધી પેટ્રોલિયમ પેદાશો આવશે. પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, આ બધા પેટ્રોલિયમની અંદર આવે. ભારત છે માત્ર પેટ્રોલ જે છે એ ઇમ્પોર્ટ નથી કરતું. ભારત પેટ્રોલિયમ ઇમ્પોર્ટ કરે છે અને અહીંયા શું કરે છે? રિફાઇનરી હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ છે તો પેટ્રોલિયમને શેમાં કન્વર્ટ કરશે? પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન એવી ઘણી બધા પેટ્રોલિયમ પેદાશોની અંદર કન્વર્ટ કરશે. તો પેટ્રોલિયમ જે છે એ ભારતની અંદર ખૂબ જ ઓછો જથ્થો છે, મર્યાદિત છે. એટલા માટે ભારત છે અન્ય દેશ પર આધાર રાખવો પડે છે. આપણે તમામ જે પેટ્રોલિયમ પેદાશ જે છે એ ખાસ કરીને રશિયા છે, ગલ્ફ કન્ટ્રીઝ છે, એની પાસેથી આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ. બીજી શું વાત છે? તો કે ભારતનો ઝડપી આર્થિક વિકાસ થઈ રહેલો છે. સાથોસાથ વાહન વ્યવહાર જે સેવા જે છે, વાહન વ્યવહાર ક્ષેત્ર છે, એનો પણ શું થઈ રહ્યો છે? ઝડપી વિકાસ થઈ રહ્યો છે. અને લોકો છે પોતાની પાસે પર્સનલ વ્હીકલની સંખ્યાની અંદર પણ ધીરે ધીરે વધારો કરતા જોવા મળે છે. એટલા કારણે પેટ્રોલિયમની જે પેદાશ છે એની માંગમાં પણ આપણને ભારતની અંદર વધારો જોવા મળે છે. તો આ માંગને પહોંચી વળવા માટે આપણે ખૂબ જ વધારે માત્રામાં શું કરવું પડશે? પેટ્રોલિયમ જે છે એ ઇમ્પોર્ટ કરવું પડશે. બીજી શેની ચર્ચા છે? તો કે બીજું એમ કહે છે ભારતની અંદર સૌપ્રથમ ખનિજ તેલના ભંડારો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો કે અસમમાંથી. ખાસ યાદ રાખો, ભારતની અંદર સૌપ્રથમ વાત કરે તો અસમમાંથી. બીજું શું કહે છે? 1959માં એક સંસ્થાની સ્થાપના થઈ, ઓએનજીસી. ઓએનજીસી 1959, ફૂલ ફોર્મ યાદ રાખો ખાસ કરીને, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. મુખ્ય કેન્દ્ર ક્યાં ક્યાં હતા? ગુજરાતની અંદર વાત કરીએ કડી, કલોલ અને અંકલેશ્વર. અને મુંબઈના દરિયામાં ઘણા બધા પ્લેટફોર્મની પણ સ્થાપના કરવામાં આવેલી છે જ્યાંથી આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. વેરી વેરી મોસ્ટ એમપી આંકડાકીય માહિતી બાબતે વિશ્વના કુલ જથ્થામાં ભારતનો ખનિજ તેલમાં જથ્થો કેટલો છે? 0.4% છે. ચાર. હવે શું છે બીજું? કુદરતી ગેસ. કુદરતી ગેસ એટલે ખ્યાલ છે ને, સીએનજી છે, એલપીજી છે, બધું શેમાં આવે? કુદરતી ગેસની અંદર આવશે. તો કે કુદરતી ગેસનો ઉપયોગ ક્યાં થાય એવું પૂછી શકે એક વાક્યની અંદર. ખાસ યાદ રાખો તો કે થર્મલ વિદ્યુત મથકમાં, ત્યારબાદ રાંધણ ગેસમાં અને વાહનના ચાલક બળ તરીકે આપણે ખાસ કરીને સીએનજીનો ઉપયોગ કરીએ છીએ. આંકડાકીય માહિતીની ચર્ચા કરીએ તો વિશ્વના કુલ જથ્થામાં ભારતનો હિસ્સો 0.5% છે. ખાસ યાદ રાખો, ખનિજ તેલ અથવા તો પેટ્રોલિયમ પૂછે તો 0.4, કુદરતી ગેસ પૂછે તો 0.5. આ કુદરતી ગેસ છે ને પેટ્રોલિયમ કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવશે, એટલે પ્રદૂષણમાં ઘટાડો થશે. તેથી કુદરતી ગેસને પર્યાવરણીય મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં શું ચાલી રહ્યું છે? તો કે આ કારણે વિશ્વના તમામ દેશો છે એ ઉર્જાના વૈકલ્પિક સોર્સ એટલે વૈકલ્પિક સ્ત્રોત વિશે ગંભીરતાપૂર્વક વિચારતા થયેલા છે. હાલમાં વિશ્વમાં શું ચાલી રહ્યું છે? ખાસ કરીને ઈવી, ઇલેક્ટ્રિક વ્હીકલની ચર્ચાઓ થઈ રહેલી છે. ઓકે, તો આ અતિશયની ચર્ચા, નાનકડે એવી સરસ મજાની પેટ્રોલિયમની ચર્ચા હતી. ટૂંક નોંધ પૂછાઈ શકે એક માર્કની અંદર એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્ન પણ આવી શકવાની શક્યતા ખૂબ જ છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર તમને વિશ્વાસ હોવો જોઈએ, તમને સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. તો કે આ સેલ્ફ કોન્ફિડન્સ ક્યારે આવશે? તો કે તમે જ્યારે ખુદ મહેનત કરેલી હશે, દરરોજનું 7 થી 8 કલાકનું વાંચન હશે, તો તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે અને તમે સફળતાને પામી શકશો. ખાસ યાદ રાખો, અન્ય કરતાં વધારે કંઈક હાંસલ કરવા માટે અન્ય કરતાં વધારે મહેનતની જરૂર પડે ને પડશે જ. ઓકે, બીજી એક અગત્યની ચર્ચા કે તમારા બોર્ડની એક્ઝામ જે છે ખૂબ જ નજીક આવી જાય છે, તો માર્કેટની અંદર ઘણા બધા લોકો આવશે કે મિત્રો આવી જાઓ, આ મારા જે પ્રશ્નપત્ર છે ખૂબ જ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે, આવી જાઓ મિત્રો, આ પ્રશ્ન પૂછાશે ને પૂછાશે જ. તો
એવા કંઈ તમારે બીજી ત્રીજી જગ્યાએ ફાંફા મારવાની કાંઈ પણ જરૂર છે નહીં. હું એટલું જ કહીશ કે છેલ્લા 3 થી 4 વર્ષના બોર્ડના જે પેપર છે, હું તો એમ કહીશ કે છેલ્લા 5 વર્ષના લાસ્ટ 5 યરના જે બોર્ડના જે પેપર છે એનું વાંચન કરો, એનું સારામાં સારી રીતે એનાલિસિસ કરો કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આરામથી તમે શું કરી શકશો તો કે પ્રશ્નને સમજી શકશો. તમે પણ જાતે આઈએમપી જે પ્રશ્નો જે છે જાતે તૈયારી જે છે કરી શકશો. ઓકે, અહીંયા સુધી રાખીએ. તો આ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 11 એનું આપણે સંપૂર્ણ ખૂબ જ સરસ રીતના રિવિઝન કરેલું છે. તમે આ વિડીયો કદાચ જોતા હો તો આની આગળના જે વિડીયો જે છે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જે છે એ સરસ મજાનું આપણે રિવિઝન કરાવેલું છે. અને આ રિવિઝન બાદ યુનિટ નંબર 11માંથી 15 માર્ક જે છે ટોટલ ખૂબ જ અગત્યના કહેવાય. બોર્ડની અંદર 15 માર્ક જે છે એ તમે પ્રાપ્ત કરી લેશો. 15 માર્ક તમારા ખીચામાં. ચાલ, અહીંયા સુધી આપણે રાખીએ. ફરી મળીએ નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.